નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ. આજે આપણે વાત કરવાના છીએ કુચાવાડા ગામે. કુચાવાડા ગામે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલું એક મોટું ગામ છે. ત્યાંની વસ્તી લગભગ 5,000થી વધારે હતી 2011ની વસ્તી ગણતરી મુજબ. એમાં 70% જેટલી સાક્ષરતા ધરાવે છે લોકો. તેમાં 52% પુરુષો સાક્ષર છે અને 47% સ્ત્રીઓ સાક્ષર છે તેવું 2011ની વસ્તી ગણતરીમાં જોવા મળ્યું. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કુચાવાડા ગામની. કુચાવાડા ગામ એટલે શ્રી ગોવાભાઈ રબારીનું ગામ. ગોવાભાઈ રબારી ડીસા તાલુકામાં 2 વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા વ્યક્તિ છે. તે બહુ મોટા એવા કોંગ્રેસના નેતા હતા. તેઓ હાલમાં ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. તેઓ 2 વખત કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા છે અને હાલમાં તેઓ ખેતીવાડી ઉત્પન્ન બજાર ડીસાના પ્રમુખ છે. કુચાવાડા ગામમાં મોટા તળાવો આવેલા છે, મોટા મંદિરો આવેલા છે, 2 શાળાઓ આવેલી છે અને ત્યાંનો વ્યવસાય જોવા જઈએ તો મોટે ભાગે વ્યવસાય ખેતીનો છે. અને કુચાવાડા ગામમાં હીરા ઉદ્યોગનું પણ એક કારખાનું આવેલું છે. હીરા ઉદ્યોગમાં ગામના લોકો, ગામના યુવાનો તથા ત્યાં રોજગાર અર્થે હીરા ઘસવાનું કામ કરે છે. ત્યાં પાણીની થોડી અછત હોવાના કારણે ખેતી વધારે પ્રમાણમાં થતી નથી. તેથી ત્યાંના લોકો નવસારી, સુરત, અમદાવાદ, મુંબઈ, બહારના રાજ્યમાં પણ કમાવા જાય છે. આમ જોવા જઈએ તો કુચાવાડા એક વિકાસશીલ ગામ છે. ત્યાંનો પહેરવેશ, ત્યાંનો રહેવાસ બધું આપણી ભારતીય સંસ્કૃતિને પસંદ આવે એ પ્રમાણેનું છે. આપ જો અમારા વિડીયોથી સંતુષ્ટ હો અને કદાચ જો સંતુષ્ટ ના હો અથવા તમારા ગામનો તમે પરિચય કરાવવા માંગતા હોય તો અમને કોમેન્ટમાં જરૂર બતાવજો અને અમારા વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા તમારા મિત્રોને પણ શેર કરજો. ત્યાં સુધી બાય બાય, આવજો, ટાટા.